ભરૂચ ડેપો દ્વારા હોળી ધૂળેટીના તહેવારને ધ્યાને રાખી પંચમહાલ તરફના શ્રમજીવીઓને તેમના વતન તરફ જવા માટે 20 માર્ચથી એક્સ્ટ્રા બસનું સંચાલન કરવામાં આવનાર છે। ગુજરાતના પંચમહાલ, દાહોદ સહિતના પંથકમાં હોળીનો તહેવારનું ખૂબ મહત્વ હોય છે, જેથી અલગ અલગ શહેરમાં કામ કરવા ગયેલા શ્રમિકો હોળીનો તહેવાર પોતાના વતનમાં જ કરતા હોય છે। ભરૂચ જિલ્લામાં પંચમહાલ તરફના મોટી સંખ્યામાં લોકો કંપનીઓમાં કન્સ્ટ્રક્શનમાં કામ કરતા હોય છે। હોળીના સમયે શ્રમિકોને પોતાના વતનમાં જવામાં કોઈ તકલીફ ન થાય તે માટે ભરૂચ ડેપો તરફથી 20મી માર્ચથી એક્સ્ટ્રા બસની વ્યવસ્થા કરવામાં આવી છે, જે ભોલાવ ડેપો તેમજ નર્મદા ચોકડી ડેપોથી ઉપડશે, જેના પ્રથમ 2 દિવસ 10 બસ અને તે બાદ 20 બસ દોડાવવામાં આવશે। એસટી વિભાગના વિશાલ છત્રીવાલાએ આ અંગે માહિતી આપતા જણાવ્યું કે ગત વર્ષ કરતાં આ વખતે વધુ બસની ફાળવણી કરવામાં આવી છે અને જરૂર જણાશે તો તે માટેની પણ તૈયારી છે। डेपो मैनेजर विशाल छत्रीवाला, दाहोद गोधरा पंचमहाल तरफना कर्मयोगीओने चालू वर्षे पण होળી ધૂળેટીનો તહેવાર તેઓના વતનમાં સારી રીતે કરી શકે તે માટે અત્રેથી ભરૂચ વિભાગ તરફથી એક્સ્ટ્રા બસોનું આયોજન હાથ ધરવામાં આવેલ છે, જેમાં શરૂઆતના દિવસોમાં 10 બસો તેમજ છેલ્લા 2 દિવસમાં 20 બસોનું આયોજન હાથ ધરેલ છે। ગત વર્ષે ભરૂચ ડેપો તરફથી હોળી ધૂળેટીના તહેવારમાં 40 બસો દોડાવવામાં આવેલ હતી, જે થકી 80 ટ્રીપોનું સંચાલન હાથ ધરેલ હતું, જે ધ્યાને લઈ ચાલુ વર્ષે તેમાં વધારો કરી મુસાફરોમાં નવીન બસ સ્ટેશન હોય, મુસાફરોમાં વધારો થાય તેવી શક્યતાઓને ધ્યાને લઈ વધારાની બસોનું આયોજન કરેલ છે અને જરૂરિયાત જણાશે તો તેથી વધુ પણ બસોનું સંચાલન હાથ ધરવામાં આવશે।